ડીસા દક્ષિણ પોલીસની વધુ એક પ્રશંસનીય કામગીરી જોવા મળી। ડીસા દક્ષિણ પોલીસે નકલી એલસીબી બની ફરતા શખ્સને ઝડપી પાડ્યો। ગુજરાતમાં નકલીની હારમાળા વધી રહી છે। નકલી કોર્ટ, નકલી સરકારી કચેરી, નકલી ડીવાયએસપી, નકલી ઇન્કમટેક્સ અધિકારી, નકલી જીસીટી અધિકારી સહિત અનેક નકલી અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે, જેને લઈ ગુજરાત સરકારની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। પરંતુ આજે ડીસા દક્ષિણ પોલીસે વધુ એક પ્રશંસનીય કામગીરી જોવા મળી રહી છે, જેમાં નકલી એલસીબી પોલીસ કર્મી બની ફરતા શખ્સને ડીસા પાલનપુર હાઈવે પરથી દક્ષિણ પોલીસે ઝડપી પાડ્યો છે। ડીસા હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી એક પોલીસ કર્મચારી સ્વિફ્ટ કાર લઈ અને ફરતો હોય રોડ પર ચાલતા વાહન ચાલકોને હેરાન પરેશાન કરી પૈસા પડાવતા હોવાની બુમરાડ ઉઠવા પામી હતી। ત્યારે ડીસાના એક અરજદાર અર્જુનભાઈ જોશીએ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત પણ કરી હતી, જેના પગલે ડીસા દક્ષિણ પોલીસે ડીસા પાલનપુર હાઈવે પર વોચ રાખી સ્વિફ્ટ કાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો। દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા પકડાયેલા શખ્સની કડક પૂછપરછ કરતા શખ્સ એલસીબી પોલીસ બનીને ફરતો હોવાની જણાવ્યું હતું। ત્યારે દક્ષિણ પોલીસ ડાયાભાઈ અજમલજી ઠાકોર નામના શખ્સને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયો હતો, જ્યારે પકડાયેલ પોલીસે બંનેને ફરતા નકલી એલસીબીના શખ્સની કારમાંથી ધોકો સહિત કાળા કાચ લગાવી સ્વિફ્ટ કાર અને પોલીસની નામ પ્લેટ મળી આવી હતી। જ્યારે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડીસા દક્ષિણ પોલીસે નકલી એલસીબી બનીને ફરતા શખ્સને સામે જુગારધારા સહિતના કેસો ગઢપાટણ સહિત અનેક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે। ત્યારે હાલમાં દક્ષિણ પોલીસે નકલી એલસીબી પોલીસ બનીને ફરતા શખ્સને વાહન ચાલકો પાસેથી 3000 બળજબરીપૂર્વક પડાવી લીધા હોવાની ફરિયાદને આધારે ડાયાભાઈ અજમલજી ઠાકોરને કાર સાથે ઝડપી પાડી ગુનો નોંધી આગળની કડક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં પીઆઈ વીએમ ચૌધરી દ્વારા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેને કારણે શહેરમાં અસામાજિક તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે।